અલિફિયા જે ઈ યા મત અલિફિયા જે ઈ યા મત બરાબર ખેંચ્યા છે ને લા અલિફ મત લીલાફી 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 નહીં કરવાનું લીઈ અલિફિયા જે લીલાફી લીલાફી પડીએ છે આપણે એ ભૂલ સુધારવાની લીલાફી કુરૈશ કુરૈશ લીલાફી કુરૈશ લીલાફી કુરૈશ પછી આગળ ઇલાફિહિમ 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 નહીં કરવાનું અલીફ ખરી જે ઈ યા મદ્દા છે ને લલામ ખડા જબલ્લા અલીફ મદ્દા હવે મીમનો કાયદો આવે મીમ પર જસ્મા આવી પછી કયા હરફ જોવાના મીમ અને બા એ સિવાયના હરફો આવે તો ગુના કરવાનો નહીં ઇલાફિહિમ બરાબર આપણે ત્યાં ગુના કરતા નહીં બરાબર ઇલાફિહિમ ઇલાફિહિમ જલ્દી પડવાનું પછી આગળ રિહલતશ રિહલતશ કશું છે નહીં અલીફ મદ્દા નીકળી જશે શીખ્યા ને કે આગળ તસ્તીવાળા હરફ આવે તો અલીફ મદ્દા આમ રિહલતા છે ને રિહલતા જબાવાળા હરફ જો ખાલી અલીફ આવે તો અલીફ મદ્દા થાય ને રિહલતા ચલો પછી આગળ શીતા અલીફ મદ્દા અને મદ બેવ છે એટલે થોડુંક વધારે ખેંચવાનું ફરક પાડવાનો વસ્વૈફ વસ્વૈફ વાવલી જો વા છે અલીફ મદ્દા છે આગળ શોર્ટ પર તસ્તીદ આવ્યો એટલે અલીફ નીકળી ગયો બરાબર તસ્તીદને પડવા માટે જઝમા પડવા માટે પાછળ આખો અક્ષર જોઈએ લામ પર કશું છે નહીં ના પડાય એની જો ના મિલાવાય અલીફ પર કશું છે નહીં એટલે એની જો ના મિલાવાય એટલે એની જાતે અલીફ મદ્દા નીકળી ગયો બરાબર વાવ શોર્ટ જબરદસ્ત થઈ ગયો ને વસ સહીફ પછી આગળ ફલ્યાબુદુ ફલ્યાબુદુ ફલ્યાબુદુમાં શું છે વાવ મત વાવ પર જઝમા આવી અને પહેલાં પેશવાળો હરફ ફલ્યાબુદુ ઓબ્બા કશું છે અને એમ હાદલ બૈત હાદલ બૈત હા ખડા જબર હા અલીફ મદ્દા નહીં અલીફ નીકળી જશે અલીફ મદ્દા નીકળી જશે કેમ આગળ જઝમાવાળો હરફ છે હા જલ બરાબર બૈત પછી આગળ સ્ટાર્ટ અલીફ ખાલી અલીફ હા એટલે અલીફ પર શું કરી દેવાનું જબર મિલ દેવાનું ના સમજણ પડે કેમ કે અમુક જગ્યાએ ઝેર મૂકવાનું થાય છે અમુક જગ્યાએ પેસ મૂકવાનું થાય ના સમજણ પડે પણ આપણું જો ગોખેલું હોય તો વાંધો નહીં કે અહીંયા અલ્લજી બોલાય છે પણ તમને એવું ના સમજ પડે કે ભાઈ આગળ જબર મૂકું જે કદાચ નવો શબ્દ આવ્યો હોય આ તો ઇઝી છે એટલે તમને ખબર પડી ગઈ તો અમુક વચ્ચે યાસીન સાહેબમાં ઇત્તબીવું બોલાય છે છેલ્લે હવે તમે બધા અલીફ અત્તબીવું બોલો તો પછી એ ગલત થાય બરાબર એટલે ના સમજ પડે તો શું કરવાનું પાછળ વાળા આયત જોડે મિલાવી દેવાનું હા દલ બાઈ તિલ્લજી બરાબર ને સમજ પડે કે ભાઈ તમને હોંભરેલું હોય યાદ રહેતું હોય તો અલ્લજી પડવાનું બરાબર બે રીતે પડશે અલ્લજી યા મદ્દા ને મદ નાનો બરાબર અત્વામહુમ કેમ ગુલ ના કરો મીમ પછી મીમ આવી જો મીમ પર જસ્મા પછી મીમ આવી ને હવે મીમ કયો પડાય છે તસ્તીદવાળો મીમ પડાય છે કયો પડાય છે તસ્તીદવાળો હરફ આવે તો જસ્માવાળો હરફ નીકળી જાય એટલે આપણે મીમ પડીએ છીએ જસ્માવાળો નહીં પડતા કયો પડીએ છે તસ્તીદવાળો બરાબર અત્વામહુમ મીમ પછી મીમ મિન જુ હવે નૂન પર જસ્મા આવ્યો નવું આ હરખો આવ્યા જો અલીફ હમઝા હા આઈન હા ગઈન ખો જો નૂન પર જસ્મા આવ્યો મીન મેં ગુન્ના કર્યો મેં ગુન્ના કર્યો ને કેમ કર્યો કે આ સિવાયના હરફો આવ્યા આ 7 હરફો આવે તો ગુન્ના અહીં આગળ શું છે નહીં કરવાનું બીજા બધા આવે તો કરવાનો અહીંયા આટલા ઓછા છે એટલે આ યાદ રાખવાનું નહીં કરવાના યાદ રાખવાના ને મીમ પર જસ્મા એમાં કરવાના યાદ રાખવાના મીમ પછી મીમ આવે અને મીમ પછી બા આવે આમાં નહીં કરવાના યાદ રાખવાના કેમ કે જે ઓછું હોય એ યાદ રાખવાનું
બરાબર છે. જો મીમનું જે મીન છે પછી જીમ આવ્યો, આ સાતમાંથી છે કોઈ જીમ છે ને, એટલે શું કરવાનું? ગુણના કરવાનું યાદ રાખવાનું. કે સિવાયના બધા હરફો આવે તો ગુણના કરવાનું. મિન જૂ الذي أطعمهم من جوع وآمنهم من خوف وآمنهم من خوف. હવે અહીં આગળ વાવ સ્ટાર્ટ એમ પહેલાં કશું છે નહીં, અલીફ છે, અલીફ તો અડધો પડાશે નહીં, ડાયરેક્ટ વઆમનહુમ ના સમજ્યા પડે તો જૂઉ. બરાબર, સમજ પડી ગઈ? વઆમનહુમ મીમ પર જજમાઈ પછી મીમ આવી એટલે ગુન્ના થશે, પડાશે કર તસ્દીદ વાળો. બરાબર, વઆમનહુમ અહીં ગુન્ના કર્યો. અહીં આગળ જો નૂન પર જજમા નવું મિન ખૌફ એવું નહીં કરતા. કેમ? આ હરફો આવ્યો, જો ખો આવ્યો એટલે ગુન્ના ના થાય. મિન ખૌફ જલ્દી પડ્યા છે ને, આ 7 હરફો નહીં કરવાના, યાદ રાખવાના. નૂન સાકીનમાં નૂન પર જજમા આવે એમાં નહીં કરવાના, યાદ રાખવાના. ને મીમ પર જજમા આવે એમાં કરવાના, યાદ રાખવાના. કે ભાઈ મીમ પર જજમા આવે પછી બા આવે, મીમ પર જજમા આવે પછી મીમ આવે. બરાબર, નામો નહીં કરવાના યાદ, નૂનમાં નહીં કરવાના, યાદ રાખવાના. પછી એના નામો છે, પછી શીખીશું એ. વઆમનહુમ મિન ખૌફ. જેને ગુન્ના ના કરે ને ઇઝહાર કહેવાય. ઇઝહાર જાહેર કરો, ખાલી પડો જાહેર કરવું, ઇઝહાર. એટલે અહીંયા ઇઝહાર થશે, ખાલી ઇઝહાર શબ્દ યાદ રાખી લો. ભાઈ નૂન પર જજમા આવે, ઇઝહાર જાહેર કરવાનો, ગુન્ના કરવાનો નહીં. બરાબર.